સમગ્ર ત્યાં રાજ્યમાં મેઘમહેર કેવી છે? આજ એક અંતિમ રાઉન્ડ છે. અંતિમ રાઉન્ડની અંદર રાજ્યની આ મેઘમહેરની પરિસ્થિતિ શું છે તે આપને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો આખો ગુજરાતનો જો નકશો આપ જોશો, સૌપ્રથમ દક્ષિણ ગુજરાતની હું વાત કરું તો દક્ષિણ ગુજરાતની અંદર અત્યારે 136% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. મધ્ય ગુજરાતમાં 127% વરસાદ વરસ્યો છે અને ઉત્તર ગુજરાતની વાત કરું તો ત્યાં 110% વરસાદ વરસ્યો છે. આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે જો સૌરાષ્ટ્ર કચ્છની પરિસ્થિતિ જોવા જઈએ તો કચ્છમાં સૌથી વધારે 183% વરસાદ વરસી ચૂક્યો છે અને સૌરાષ્ટ્રમાં 137% વરસાદ વરસ્યો છે. તો આખરે આ તમામ પરિસ્થિતિમાં એટલી વાત સ્પષ્ટ થઈ રહી છે કે આ વખતે જે અપેક્ષા હતી તેના કરતાં પણ ગુજરાતની અંદર મોટા પ્રમાણમાં વરસાદ વરસ્યો છે અને આ અંતિમ તબક્કાનો વરસાદ ચાલી રહ્યો છે. કુલ મળીને 131% જેટલો વરસાદ ગુજરાતની અંદર નોંધાઈ ચૂક્યો છે. પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સૌથી વધુ મેઘમહેર અહીં જોવા મળી. સૌથી વધુ વરસાદ છે તે કચ્છમાં જોવા મળ્યો છે. 183% જેટલો વરસાદ વરસ્યો છે અને ઓવરઓલ જો વાત કરવામાં આવે તો 131% વરસાદ આ વખતે ગુજરાતમાં પડ્યો છે.